આ કેટલી વખત તને કીધું કે મને સર ઘઉંની રોટલી નહીં ભાવતી, મને હે ને બાજરીનો રોટલો ભાવ. 500 વખત કીધું, 500 વખત તોય સુધરતી નહીં, ખબર નહીં પડતી. લે નહીં ખાય તારી રોટલી. રોટલી ખાઈ ગઈ તો મારા ટોટક્યા આવી ગયા. રોટલી ખાઈને ખેતીનું કામ થતા હશે. એટલે આ બાજરીનો રોટલો ખાય, બાજરીનો રોટલો એટલે દાદો આવી ગયો એટલે બધી એક બાજુ સાઈડમાં હટી જાય. બાજરીના રોટલા તોલે રોટલી ના આવે. આ પાવન રોટલી ભાખરીને એ તો બધું સમજ્યા આવે, નાસ્તા જેવું કહેવાય. હવે ઘઉંના રોટલા ખાઈ ગઈ તો કંટાળી ગયો હું હો. નહીં ભાવતા તોય મારે ખાવા પડે. શું કરવાનું કે હાલ ઉનાળો છે એટલે હો. હા મારો હાડું એ છે ને બાજરી વાઈ હે. મહિના પહેલા તો સમાચાર આવ્યા હતા કે હાડું બાજરી વાઈ હે. મારા ઓળખે ફોન તમ ના કર્યો કે લઈ જો. જઈ વખત મારા ઘઉં આલ્યા હતા, જબ્બર ચાલ્યા હો. થઈ રહ્યા હતા ને તે પેલું 2000 રૂપિયા વાળું કટોરી લાવ્યો રિફાઇનરી વાળું. સીધું ઘંટી વાળી દેવાનું, લોટ વાળી કર્યા છોકો તું મહેનત ના કરવી પડે એટલે. મને મારું પેટું એ તો મોંઘું પડ્યો. 2000 રૂપિયા આલ્યા પણ મણ ઘઉં આવ્યા. હવે મારા છે ને હાડુના તો ઉપર છે કોથરો ગબુક બગલમાં ગાળી અને બમકાવું અને પછી આ બાજરી લઈને આવતો રહું. 5 મણ જઈએ તો ઘણી થઈ જાય. જવા દે હાડુના તો જવા દે ને બાજરી લઈ આવું, આખો કોથરો ભરી લાવું. કેમ કે વઢેજી છે, આપણે મહેનત નહીં કરતા, ડાયરેક્ટ હતા ત્યાં રોટલા બેસી જવાનું. કોથરો લઈને જવા દે ને હાડુના તો જવા દે. સીધો ખેતરમાં જ જવું, ખેતરમાં જ હશે કોથરો લીધા બસ. બરાબર એવું લાગે ને તો કહી દીજો. સ્ટાર્ટ. આ જંતીલાલા ચારનો ટોપલો લેવા ગયા છે આ બાજરી કોણો ભેગો કરવા. ચાર ના ગયા હજી સુધી નહીં આયા. અલા જંતીલાલ યાદો ખાસ કેટલી વાર તે ઘઉંના ગાળે ગયા તમે તો. આ ફટાફટ ભેગું થઈ જાય. હજી આખા ખેતરને ભેગા કરવા નહીં. હેડો ફટાફટ ભેગા થઈ જાય તો પછી આપણે હવે પાર આવે. ઝડપી કરી નાખીએ ફટાફટ આપણે. આખા ખેતરને ભેગા કરવાના હોજ પડી જાય. અરે હાલ કરી નાખીએ અમને. મને તો લાલા ભાઈ આવે ને તો ફટાફટ કરી નાખીએ આપણે. મને તો તરહે લાગી પાણી લઈને ને આખો જો આપણે ભેગા કરીએ ને તો પાણી લઈને આવી જશે. તરહ લાગી એમ કે પાણી લઈને આવી તો પાણી પીવા ગળું સુકાય. મને તરસ તો બહુ લાગી છે. હવે આ થોડા રહ્યા છે ને ફટાફટ કરી નાખીએ આપણે. એ ભગવાન ગુરુ મહારાજ હર હર મહાદેવ. ગરમી કેટલી પડે ની એ હારો પ્રોબ્લેમ પડે આપણી બાજુ. ગરમી બહુ હે. ફટક કેવી કરો છો? અરે થઈ ગયા. મોટો ઢોકો કરતા આવ્યા અમે. ફટાફટ પાલ લાવજો હો. ઓય તમારે કેવું ના પડે અમારા કામમાં તો. લો પાણી પી લો પહેલા. ગરમી વધારે છે એટલે પાણી પીવો. જબર સરસ લાગી છે. તમે સારું કર્યું પાણી લઈને આવ્યા. સરસ તો લાગે ને, ગરમી કેવી પડે છે. ખરા તડકે આપણે કામ કરવાનું હોય એટલે પાણી તો જોઈએ કે ના જોઈએ? પાણી તો હોય. હા મને કહું મેં પાણી લઈને જવા દે. સારું કર્યું હો. ખાવાનું થોડું મોડા લાવો ચાલે પણ પાણી પેલા દઉં. પહેલાં પાણી પી લો પછી હું તમારે મારી ટીપીને લેતો આવું. જો આનંદભાઈ પહેલા તમે પીવો, તમને વધારે સરસ લાગે. બાજરી સારી થઈ છે ને ઉનાળામાં નહીં? બાજરી સારી થઈ છે. કોણા બહુ ભરેલા છે. કે કોહણાણીમાંથી બાજરી વેરાવી ના જોઈએ ભોય. કોણા તો જુઓ તમે મસ્ત કોણા ભરેલા છે. જુઓ ને આપણે બિયારણ તો હારા મારું બિયારણ નહીં નાખ્યું. હારા મહેનત કેવી છે, 5 દિવસ મહેનત કરી છે. બાજરી હારી સારી છે ને? તમે તારે બાજરી આ બધી લણાઈ જાય ને, બાજરી લેવાઈ જાય ને પછી એક બોલ કે 5 કિલો તમને આલીશ હું. હાવથી હારું લ્યો. આપણે લાલભાઈ જો હો મજૂરીની મજૂરી અને 5 કિલો બાજરી આવશે આપણા. તો હાવથી આવું તો કોઈ નહીં હાલતું. તમને 2 જણને મજૂરી આલીશ, 5 કિલો બાજરી આલીશ 2 જણને, અને મારો ઘરના રોટલાય તમને ખવડાવીશ. આપણે આવા માણસ જોવાય યાર. આવા જોઈને આવા માણસ તો કઈ મળે નહીં આપણને. કહો દંજાલી છૂટા થઈ જાય પણ આવા બાજરી દોડા નહીં આવતા. કહો ખેડૂત હોવા બધા આવા જ જોવો ખેડૂત. ઓએ હે તમે હે ને ફટાફટ પાલ લાવો, બધું ભેગું કરી દો. પાછી છે ને આગાહી લખે છે વરસાદની 15-14 તારીખે આગાહી છે એટલે આપણે છે ને પહેલા ફટાફટ બધું લડીને બધું ઘર ભેગું કરી દેવાનું છે. અરે આજ ને આજ બધું ભેગું કરી નાખીએ અમે ફટાફટ. આજે આનંદભાઈ ફટાફટ બાજરી પલડે ને એમ પેલા ભેગી કરીને ઘટાઈ દો. હા એક તમે લઈ લો ને અહીંથી હું ભરવા મળે.
જોંતીલાલ, આનંદભાઈ, પેલું તમે બાકી રાખી એટલું. એને કોણ નતો રીના વાટી તું ભલા મોણ આટલું વાટી દેવાનું હતું, ઓય આવો. આટલું બાકી નહીં રાખવાનું. મોડી કો કોણ આપું છે ના તો ના વાટી દે લીલું કો તો ભેગી નાખવા થાય હે? ભેગન કો લીલું નાખવા થાય ના, આટલા માટે રાખવાનું નહીં. આ બાજરી બધી ભેગી કરી, કોણા બધા ભેગા કરી, પછી આ રહ્યું ને આટલું વાટી જ દો તમે. ત્યાં કશું રાખવાનું નહીં. પછી છે ને કલ્ટી મરાઈ દેવી જવું હોય. આ જંતીલાલ મેં કીધું તું કો જંતીલાલ વાટી દો પણ જંતીલાલ હું કે કોણા નહીં કે શું કાંઈ વાટવું પડે તો ભાઈ એક કામ કરો, અત્યારે તમે આ કોણા ભેગા કરી લો હો, તો પછી વાટજો છેલ્લે. પોજે વાટજી પોજે ટાટા પોરે વાટ દેવાની. પોસો વાજી મોડા હા રેડો, હું તમારા માટે ટિફિન લઈને આવું તો સુધી આ બધી ભેગી કરી દો હા હો. જોંતીલાલ, હા લાલભાઈ, હું ટિફિન લઈને આવું તમારા માટે. આપી દીધી થઈ ગઈ હવે આપી બરાબર. મારો બાજરો પીનો છે ખોટી કલાક વાળી સડાવવાની પછી કહે તમે યાર કે ફોન કર્યો તો બંધ નહોતું કર્યું હજી આ થોડું થોડું પાણી હાડ્યું આવે આમ પછી નહીં શું કરશે કમ્પ્લેટ ઘડિયાળ જોઈશે ને તો રોમાજી હજી તમારા છે ને 15 મિનિટ આટલી વધારે સડી ત્યાં અમારે તો પછી કલાકવારી ભરવાનું બધા થાય ને પછી શું કે 2 રૂપિયા મારે કલાકવારી ન થઈ આમ પછી આખું ટોટલી હિસાબ કરવાનું થાય ને મારે તો 1000 રૂપિયા વધારે આવવાનું થઈ ગઈ એટલે પાણી બંધ કરાવ્યું તો હજી બંધ નહીં કર્યું એટલે વખત ક્યાં ટોકા પાડ્યા 2 વખત એટલે કે પાણી બંધ કર હા તો પછી ચારામાં હેડે જઈ પણ ફરી રાખવા આવવું પડે દો પાળીઓ તૂટી જઈ એટલે કઈ નો મેં ફોન કર્યો છે પેલા પાણી બંધ કરી દે તો પાણી હેડ્યું આવે શું કરવાનું બંધ કરે તો સારું છે ને છે મારો બોરનો ધક્કો છે રોમાજી, આવો લાલભાઈ આવો આ તમે ઓય એક કુંડીએ શું કરો? આટલી વખત આખી પાઇપ તૂટી ગઈ જો. એમાં તો મારું મૂકી દે પાણી તો મારું બંધ થતું નહીં પેલું પાણી મારા ખેતર હોરું જ જો નર આખું તૂટી ગયો. પાણી બધું રમણ ભમણ થઈ. અડધું ખેતર હા અડધો ખાડો ભરાઈ ગયો. તો બોરવાળા કેવું પડશે મારું એ બોરવાળા આ તો કીધું ખરી કે આ મારો રાખતો નહીં પાણી ચાલુ છે કઈ નો મેં બંધ કરાવ્યું બાજરામાં પાણી વાળી હતું કે પીજો એટલે કીધું બંધ કરી દે લ્યા પાણી શું કા બગાડ કરો છો પાણીનો? થોડી ધ્યાન રાખતા હોય તો. આ શું પાણી શું લઈને હેડે આ ખેતર બોલા નહીં મજૂરો બાજરી વાટવા બેઠા રહ્યા. ઓવે મજૂરને બાજરી વાટવા બેહા રહ્યા ને પાછી આગળ લખા છે. લાલા ભાઈ ખટકો કરો ને કજો આ તો છે ને માદરા થાળી છે ને વેરી જઈ છે તો વળી તમારા નસીબ છે ગાબામાં તમે પાહન પડ્યા લેટ પડી ગયો આ વખતે તો હું ઘણો લેટ પડી ગયો છું. તો રાયડું તમે પાહન વાવ્યું હતું પછી રાયડું વાઢીને પછી બાજરી ભાઈ તો એટલે આ વખતે તો બહુ લેટ થઈ ગયો હું. એટલે હજી વળી કોઈ તક ભગવાન માતાજી મહેરબાની છે તો વળી વરસાદ થતો નહીં ને કોરો દોણો લઈ લો ને પછી પલડ્યા પછી તો આમ ઘ્યા જેવો રોટલો ભાવતો નહીં. હવે કાળી બાજરી થઈ જાય છે, રોટલો સારો નહીં થતો, મીઠાશ નહીં આવતી રોટલામાં. તો હું કઈ નો હમણાંથી અમને આવરાણું નહીં તો આ બાજરી હું વચમાં જોઈ હતી જે નીકળી હતી ને બાજરી તમારી ત્યારે હું એમને ઓટો માર્યો હતો તો તમારી બાજરી મારી કોહણે તો જબર આવી ભાઈ 1 ફૂટનો તો કોહણો જ છે ખાલી. મોટો કોહણો શીખો બિયારણે હાથે એવું નાખ્યું છે મેં. આમ પાણી પાસે બેઠું નહીં તો મજૂરી એવી નહીં કરી અમે. મજૂરી તમારી 3 નંબર તો પછી અને ખટકો કરો મજૂર પાસે ના હોય તો 5 રૂપિયા દોણા બોણાનું કોક લાલા સાલીને ખટકે પાર લાવરાઈ દો. મજૂરને કઈ તો આવ્યો બિયાર આ પાણી પાઈને આવ્યો કઈ ના આવ્યો. તમે તો 5 કિલો બાજરી આલી પણ કેવી ખટક કરો છો? અહીંથી ખાતા નહીં. હવે પાછું લેવા જવું છે એમની માટે, એમને ખવડાવવા છે, એમને ખેતરમાં બધું લગીને ખાવા નહીં એટલે ઘેર નહીં જવાનું. દોણગી આલીશ 5 કિલો બાજરી આલીશ અને મારા ઘેર ખાવાનું. એ સૌથી સારું. હવે ટિફિન લેવા જઉં છું. મજૂર નથી ને થોડો 2 રૂપિયા વધારની લાલચ હોય થોડો કલાક ફરી વધારે રોકાય ને તો એને 50 રૂપિયા વધારે આવી દેવાના. પણ આપણું કોમ થઈ જાય ને તો તમારે કોરે સારે હજી તો બાજરી લેવો પછી કોરે સારે કોઈક ઠેકાણા કરવી પડશે તમારે. બધું નહીં કરવાનું. તો પછી ખટકો કરી દો તમે હટ પાર લાવો. જવું જ છું ઘેર જ જવું. તમે એમની જો હું આપણા બોરવાળાને કહેતા હું મારો બંધ કરે લગાડ પાઇપ તૂટી ગઈ, થોડું ધ્યાન રાખો. ઓએ પાણીનો બગાડ ઓછો કરો. હા અને ખડકા લઈ લે બાજરી એ તો લેવરાઈ જવું. અને વધારે હોય તો પાછા કોથો આલે ઓર મને આલજો. તમારે ત્યાં જરૂર પડે ને તો આપણા ઘેરથી ખાય એવી લઈ જજો. અરે લાલા ભાઈ જરૂર પડે એટલે મારા શું છે હું બાજરી બગડાડી નહીં બરાબર છે કે જો એક હાથો કોથો માર્કેટમાં જ બેઠા તો લાભો તો પણ ઘરનો મળી જાય ને તો હાલ યાર. હા તે તમે ત્યાં લઈ જજો ને. હે લઈ જજો તમે તો પછી ટ્રેક્ટરમાં તમે ભરીને બોરીઓ લાવો ને તો નાકામાં આપણા ઘરે એક બોરી ઉતારી દઈશું. બીજા ના કહેતા કે મને એક બોરી લાલભાઈ આલી વેચાતી. ના યાર હું બીજા ના કહું યાર. એના કપા બીજા લેવા આવશે. તમે હું ખા એટલી બાજરી કરું છું.
તો હાર તો ભૂલતા નહીં પાછા. અરે 110% તમને આલી. મગ મારા વળી પાસે આખું કોથળું કોણ ઉપર છે કોહળ પછી કટ કરી માલ લાવવી પડશે તમારા ઘરથી. તમને 2 કટા લઈ જજો યાર. જો હાર તો. એક બોરી 2 કટા કઈ લઈ જવાના. ભૂલતા નહીં અને ખેતર બેસરમાં જરૂર પડે ને કદાચ મને જોણ કરજો હું ખેતરમાં તો. સારું સારું હો. હા એ હા. એ તમે તો હું બોરે છું. એ હા. મારા ઓછા રોમાજી ભાઈ ધસી ગયા. લો હવે બાજરી નેટ કરીને 2 બોરી થઈ હોય હવે 1 બોરી એમને આલવી પડશે. ના તો પડાય નહીં કે ગોમના આગેવાન છે એટલે ફટાફટ જવા દે અને બધા મજૂરો ભૂસ્યા થયા છે ટિફિન લઈને જવા દે મને. ઓકે ચાલો. આઢું તો રે જવું બાજરી લઈ આવું 5 મણ જેવી. જવા દે. ના મનુ ના એમને એમ ના જતો હો. જેમ કે પેલી વખત ઘઉંની સિઝનમાં તું જોયો તો ને તે હાથમાં દાંતેરું પકડાય તું ખબર ના અને દાંતેરું નાખી એને ઉભી પૂછે તાર તોડું પડ્યું. જેમ કે લે મજૂરી કરે બીજા મનુ મજૂરી ના કરા. મનુ તો હા ને પાકો માં ખાય પાકો. આવા તરકારી મજૂરી કરાતી છે એટલે મરી જાવ હો. એ બાજરી લેવા દઉં ને મોદો પડું ને તો 2000 રૂપિયા ડોક્ટર લઈ જાય. 2000 રૂપિયા તો બાજરી ઘરમાં લાવીને ના ખાવ તે ડોક્ટર ના આલું. એટલે આ તરકારી મજૂરી ના કરે તાપ તો જુઓ તમે કેવો પડે. હા ભૂકા ગાડી નાખાય એવો તો તાપ પડે. કદાચ હું ડાયરેક્ટ બગલમાં કોથળો લઈને આ ખેતરો પહોંચી જાઉં અને કદાચ તો બાજરી ના વાટી હોય તો મારો પેટો મારો હાડું મને બાજરી વાઢવા બેહાડ દે. રાતે લઈને હાથમાં કે હાડું બાજરી વાઢવા બેસી જાઓ. કદાચ બાજરી વાઢેલી હોય અને લણવાની બાકી હોય તો બહુ તો લણવા બેહાડ દે કે હાડું પાથરે પડે થજો પાથરે લણવા બેસી જાઓ. અને કદાચ જો બાજરી લણી નાખી હોય તો પાછો મારો બેટો એમ કે મારો હાડું કે હાડું બાજરી વઢાઈ જઈ લણી જઈ હવે પૂડા બાંધો. હવે પૂડા બાંધાતા છે એટલે કેળો રહી જાય તો ભારે શરીર હતો ભૂકા નેહરી જાય કેળો ના પૂડા બાંધવાનું તો વખત એક કામ કરવા દે. ફોન કરું અને પૂછી લઉં કે બાજરી ઘર ભેગી થઈ ગઈ કે નહીં. જો ઘર ભેગી થઈ ગઈ હોય તો પહોંચી દઉં. એટલે શું ખબર છે કોથરો લઈને રિક્ષામાં નાખી ઘર ભેગા આપણે. વાહ ભાઈ વાહ. યાદ કરવા દે નંબર આ એડ જ છે. પહોંચી ખરી આઢું જોડે હો. વાહ ભાઈ વાહ. આઢો કેમ છો મજામાં છો કે? અમે મજામાં છીએ હો. કેવું ચાલે બીજું શાંતિ? રોટલા બીજા ખાઈ લીધા? આવો અમે ખાઈ લીધા. હાલ જ ખાઈને ઉભો થયો અને તમને યાદ કરતો તો ખાતા કયો મારે છે ને ડોશીએ છે ને ઘઉંની રોટલી બનાવી હતી પણ મને છે ને ઘઉંની રોટલી હચોડતી ભાવતી નહીં ઓઠે કે નહીં ઓઠ્યો ને ગમતી ગયો. મને છે ને બાજરીનો રોટલો બહુ ભાવ હો જબરો હો. ગઈ સાલ તો તમે મને ઘઉં આલે હો વઢાવા નતો રહેતો હોય પણ આ વખત તમારો ફોન આવ્યો નહીં હો. શું કીધું ભૂલી ગયા? કશો હતો નહીં તો હું શું કહેતો હતો બાજરી વધી જઈ પેલી તમે માહિતી વધી જઈએ શું વાત કરો હો? હા તો કહો કેટલી થઈ? હોમણ હોમણ બાજરી થઈ લો જબરી કરી હો. તો ગઈ સાલ કરતો તો હારી કરી. હા તને કોમ કરો મારા ઓલે છે ને 2 કોથળા રાખજો હું આવું છું લેવા. શું કીધું ક્યારે છો? હા તો હું હાલ જ આવું 5ની એસટી માં આવું છું અને પછી ઉતરી રિક્ષામાં આવું હું નેડિયામ. હા રડ આવો ક્યારે જ રહેજો. વાહ ભાઈ વાહ મનુ બાજરીનો મેળ પડ્યો તારો. જવા દે ક્યારે છે બાજરી વધી જઈ મજૂરી કરવાની જરૂર જ નહીં. જવા દે. બોલો. આ ટાઈમે મારા ઓછે હાથીએ ફોન કરે બોલો. ઘઉં લેવામાં આવ્યો તારે મારે ફોન કરીને આવવા માંડ્યો કે હાથું ઘઉં લેવા આવું છું. મજૂરી કરતા તો એવી જોર આવે છે ને એને એના કરતાં વેચાતા ઘઉં લાવીને ખાતા હોય ને તો સારું. સીધો મારા તો હેડ્યો આવે છે ઊંઘતો એનાથી કે કોણ કહે છે આટલા ઘઉં વાયા ને આટલી બાજરી વાઈ. મારો ઓછો ભાવ ફોનમાં કે 100 મણ બાજરી. હવે 100 મણ બાજરી વાઈ છે. તું આય તો ખરી એમ કંઈ બોલાયો તો છે બાજરી લેવા માટે કે 100 મણ બાજરી વાઈ છે. આવો લેવા તમે તાર ભાવ એમ કે વઢાઈ ગઈ બાજરી. શું ફોન કરીને બેસી ગયા કે આઠું ઘઉં વાયા છે કે બાજરી વાઈ છે? ગેલો કે આઠું બાજરી વાઈ છે? લા ઓવે આઠું તો જમીન છે તો આઠું બાજરી તો વાવવાનો જ છે કે ચમ ના વાવે? આઠું તો બાજરી ખાવા જોવે છે
પણ તમે મારા ઓરછા બાજરી લેવા હેડે આવો છો. ઘઉંની સિઝનમાં ઘઉંની સિઝન આવે એટલે ઘઉં લેવા હેડે આવે છે, બાજરીની સિઝન આવે એટલે બાજરી લેવા હેડે આવે છે. મારા ઓરછે મારો હાટું કોમચોર છે, કોમચોર એક નંબરનો છે ને બિહાર છે. ઓવે એના મજૂરી કરતા તો જોર આવે છે. એટલે શું છે, હાટું ભારી ગયો છે. હાટું મારો કે મારા હાટું જમીન છે એટલે કે હાટું તો હેડી છે. આ ફોન કરી દીધો, હાટું બાજરી લેવા આવું છું. એવો બકાયો છે ને આ વખતે તો આવો હાટું હોમન બાજરી વાઈ છે. આ ફોનમાં કહે છે કેવું કે બાજરી વટાઈ ગઈ. હાટું કોમ ચોર છે, કોમ એને મજૂરી ના કરવી પડે ને ખેતરમાં એટલે કોમ ચોર છે. એટલે કહે છે હાટું બાજરી વટાઈ જાય ને એટલે જઈએ કે બાજરી લેવા. મને એના ઉપર તો દયા નહીં આવતી એ કોમ ચોર ઉપર તો, પણ મને મારા પેલા ભોનિયા ઉપર ને પેલી મારી હારી છે ને એના ઉપર મને દયા આવે છે બચારા ઉપર. એટલે મારે થોડી બાજરી આલવી પડે છે. ઓને તો હું એક દોનો ના આલું, એક દોનો ઓને આવા તો દે અને એને કહણા ભેગા કરાવું ને પેલી બાજરી થોડી એક ક્યારો બાકી છે ને એ વટાવરાવું. જો બાજરી લેવા ઊભો રહે મને કહેજો ને ગરમીનો. ભાઈ ગરમી જેવી જબરજસ્ત ગરમી પડે છે. 2 મજૂર તો છે જો એ રહ્યો, એક મજૂરને ખવડાવ્યું, 2 મજૂરને ખવડાવું ને ટિફિન એવું એને એક જણને ખવડાવી. મારે શું ફેર પડવાનો છે? આવા દે ને બાજરી લેવા તો આવા દે. બાજરી લેવા ઊભો રહે એવું રાખવું જ નહીં. પેલા કહણા બધા ભેગા કરવાનો ઠેસર ઉપર ઊભો રાખું. એને ખબર પડે કે આટલું મારા ઓછા મજૂરી વરગાડ્યો